વેલકમ ટુ અવર ન્યૂ યુટ્યુબ શોર્ટ્સ. તો ચાલો આજે ફરી એક વખત આપણે આવી ગયા છીએ આપણા નવા યુટ્યુબ શોર્ટ્સ સાથે. તો આજે આપણે શીખીશું વર્ગમૂળ કેવી રીતે નીકળે. વર્ગમૂળ ગોતવાનું છે. તો ચાલો આપણે વર્ગમૂળની એક શોર્ટકટ ટ્રીક લઈ લેશું. તો વર્ગમૂળ આપણે અહીંયા ગોતવાનું છે √576. ઘણાને એવું થશે કે કેમ વર્ગમૂળ એટલે કે કોઈ પણ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ હોય ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આવડી મોટી સંખ્યાનો વર્ગમૂળ કેવી રીતે કાઢશું. ઘણી આજુબાજુના આપણે વર્ગ ગોતી કે ભાઈ 25નો વર્ગ 625 થશે, આનો વર્ગ એટલો થશે. તો આ ગોતવા ક્યાંય જવાનું કાંઈ કરવાનું નથી, સાવ સિમ્પલ વસ્તુ છે. જો પહેલાં શું કરવાનું, કોઈ પણ સંખ્યા આપેલી છે ને એને બે ભાગમાં ડિવાઈડ કરી નાખો. પહેલી સંખ્યા 15 અને બીજી શું થશે 76. ચલો આપણે ગુજરાતીમાં જે વસ્તુ શીખીએ તો કે 5 અને 76 બે ભાગ પડી ગયા. સમજાઈ ગયું? ચલો અહીંયા સુધી આપણે થઈ ગયું. હવે જો અહીંયા જો છેલ્લો અંક શું છે તો કે 6 છે. એટલે હવે તમે એ વિચાર કરો કે 1 થી 9નો વર્ગ છે એમાં કયા છેલ્લા સંખ્યામાં છેલ્લો અંક 6 આવશે. તો કે એક આવશે 4નો વર્ગ એટલે કે 16 અને બીજો આવશે 6નો વર્ગ એટલે 36. તો હવે તમારે ખાલી જો આ 3 અંકની સંખ્યા છે એટલે એ કોઈ પણ 2 અંકની સંખ્યાનો જ વર્ગ હશે. એ નક્કી થઈ ગયું. હવે તમારી આ છે 6 છે એ કોનામાં આવતો, એક તો કે 2નો વર્ગ 4 અને બીજો 4નો વર્ગ 16 અને બીજો છે 6નો વર્ગ 36. તો હવે આપણની પાસે બે સંખ્યા તો મળી ગઈ, એક છે 4 અને બીજી છે 6. હવે શું કરવાનું, આપણે આગલી સંખ્યા ગોતવી છે. તો આગલી સંખ્યા માટે શું છે, જો અહીંયા શું આપેલું છે તો કે 5. તો હવે આ 5 છે એની નજીકનો વર્ગ કયો તો કે 2નો વર્ગ શું થશે તો કે 4. એના પછીની તરત સંખ્યા શું છે કે તો 3નો વર્ગ શું થશે 9. પણ 9 છે એ 5 કરતાં કેવા છે મોટા, એટલે 3 લેવાના નહીં. તો હવે શું આપણી પાસે વધ્યું 2. તો હવે આ આગળની સંખ્યા તો આપણને મળી જ ગઈ. શું મળી ગઈ તો કે 2. હવે આપણી પાસે બે ઓપ્શન છે, કાં આપણો જવાબ 24 આવશે કાં આપણો જવાબ 26 આવશે. હવે 24 આવશે કે 26 એ શેના ઉપરથી નક્કી થશે તો કે આપણે જે આ બે મળ્યો જે આપણને અંક એના પછીની તરત સંખ્યા એટલે કે 2 પછી શું આવે તરત 3. તો કે 2 ગુણ્યા 3 કરો એટલે 2 ગુણ્યા 3 એટલે જવાબ શું આવશે 6. તો જે 6 છે એ 5 કરતાં કેવો છે મોટો, એટલે આપણો 5 રહ્યો એ આ સંખ્યાનો ગુણાકાર છે એના કરતાં તો એ કેવો થશે નાનો. તો આપણો જવાબ શું આવશે 24. જો આપણી પાસે જે આ પહેલી સંખ્યા છે એ આપણે આ જે ગુણાકાર કર્યો ને એના કરતાં મોટી હોત ને તો આપણે 26 લેત. પણ આપણી સંખ્યા 5 છે એ આપણે જ્યાં ગુણાકાર કર્યો 2 ગુણ્યા 3 એનો જવાબ શું આવ્યો 6. તો એના કરતાં કેવી છે નાની, એટલે આપણે આ શું લેવાનો 24. તો આનો આપણો ફાઇનલ આન્સર શું થઈ જશે તો કે 24.